અમે તારા નામની હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હરિ તારા નામની રે ધણી તારા નામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ અટવાયો ગમના પડે રે ગમના પડે રે ને ઠાકર તારા ખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હરિ તારા નામની રે હરિ તારા નામની રે આ લખના હે ધામની ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે અમે તારા નામની હોજી રે અમે તારા નામની સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
સ્વામિનારાયણ 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 જજમાન પરિવાર અહીં પધારશે અને શાસ્ત્ર તથા વક્તાશ્રીનું ભાઈ જો અહીંયા હોય તો એ પણ પધારશે. નરેન્દ્રભાઈ શામજીભાઈ સાંકલા એ પણ પધારશે. ઘનશ્યામ વિના સુખ કોણ કરે ઘનશ્યામ વિના સુખ કોણ કરે હરિ કૃષ્ણ વિના દુઃખ કોણ હરે ઘનશ્યામ વિના સુખ કોણ કરે તો ત્યાંથી બધા જ અહીંયા કને સભા મંડપની અંદર હાજર થાય. નાસ્તો પૂર્ણ થઈ ગયો હોય, કામ પતી ગયું હોય તો બધા અહીંયા કને હાજર થાય. આપણે દિવ્ય કથા સાકરસોની કથા આપણે અહીંયા કને સાંભળવાની છે અને કથા પૂર્ણ થયા પછી સંતો જે પધાર્યા છે વડીલ સંતો એનું આપણે સન્માન કરીશું અને સન્માન કર્યા પછી વાલા ભક્તજનો આપણે એ સંતોના આશીર્વાદ લેશું અને આશીર્વાદ પછી જજમાન પરિવારનું સન્માન સ્વાગત અને જજમાન પરિવાર દ્વારા જે ભક્તજનો આ પધાર્યા છે જે આમંત્રિત મહેમાનો છે એનું પણ આપણે સન્માન કરીશું. તો અત્યારે જ્યાં જ્યાં ભક્તજનો હોય મારો અવાજ સાંભળતા હોય અને વાલા ભક્તજનો અત્યારે હું જે ભક્તજનોનું નામ લઉં એ ભક્તજનો અત્યારે અહીંયા કને સભાની અંદર બિરાજમાન થશે. જજમાન પરિવારમાં રામજીભાઈ પણ બેસી ગયા છે, હંસરાજભાઈ નરેન્દ્રભાઈ પણ બેસી ગયા છે અને જયંતિભાઈ પણ બેસી ગયા છે. અને હવે જે ભક્તોનું નામ લઉં એ ભક્તજનો અહીંયા સોફા સેટની અંદર બેસવા માટે પધારશે. તો અત્યારે હંસરાજભાઈ વલસાડ સમાજ પ્રમુખ, હંસરાજભાઈ વલસાડ સમાજ પ્રમુખ, ત્યાર પછી રમેશભાઈ સુરત સમાજ પ્રમુખ, રમેશભાઈ હો તો પધારશે. સુરતના સમાજ પ્રમુખ છે એ પણ અહીંયા પધારશે. આગળ જે ભક્તજનો જે પ્રમાણે કહે એ પ્રમાણે આગળ બેસશો. ત્યાર પછી લાલજીભાઈ નાકરાણી વાપી સમાજ પ્રમુખ, લાલજીભાઈ નાકરાણી વાપી સમાજ પ્રમુખ એ પણ ત્યાં પધારશે અને બિરાજમાન થશે. ત્યાર પછી શાંતિલાલભાઈ દાણુ સમાજ પ્રમુખ, દાણુ સમાજ પ્રમુખ એવા શાંતિલાલભાઈ પણ અહીં આગળ પધારશે. ત્યાર પછી ઘનશ્યામભાઈ પોકાર બોઈસર સમાજ, ઘનશ્યામભાઈ પોકાર બોઈસર સમાજના પ્રમુખ એ પણ પધારશે અને બિરાજમાન થશે. ત્યાર પછી મોહનભાઈ પાલગર સમાજ, મોહનભાઈ પાલગર સમાજ પ્રમુખ એ પણ આગળ પધારશે અને બિરાજમાન થશે. તો વાલા ભક્તજનો આ રીતે જે મોગેરા મહેમાનો એનું પણ આપણે અહીંયા સ્થાન યોગ્ય સ્થાન આપ્યું
હવે વાલા ભક્તજનો, બીજું કાંઈ નહીં રહેતા, અત્યારે એ જજમાન પરિવારના ભક્તજનો અને જે ભક્તનો મેં નામ લીધું એ ભક્તજનો આગળ પધારશે. અત્યારે આપણે આરતી કરીશું. આરતી કર્યા પછી વક્તાશ્રી આપણે સરસ મજાની રૂડી એવી ભગવાન શાકોત્સવની કથા એ આપણે સંભળાવશે. તો અત્યારે જજમાન પરિવારના જે ભક્તજનો હોય, ભાઈઓ હોય, દીકરા હોય, પોતરા હોય, ત્યાં સુધીના બધા અહીંયા આવી જશો અને જે ભક્તોના મેં નામ લીધા એ પણ સાથે અહીંયા કને આગળ પધારશે. सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा कथयिष्ये शुभकथा सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति ॐ श्री हरिकृष्णाय नमो नमः
નર નારાયણ દેવાય નમો નમઃ. લક્ષ્મી નારાયણ દેવાય નમો નમઃ. રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ. વિઘ્ન વિનાયક દેવાય નમો નમઃ. કષ્ટભંજન દેવાય નમો નમઃ. બોલો શ્રી નર નારાયણ દેવાની જય. ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા સર્વે હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે આ સાંખલા પરિવાર એક દિવસનો શાકર્ષો નિમિત્તે આ દિવ્ય મોટો યજ્ઞનું આજે આયોજન છે. ઘણા બધાએ સુરતથી પાલઘર સુધી બધાએ ગામડામાં રહેતા સત્સંગી હરિભક્તો ભાઈઓ બધાને આજે આમંત્રિત કર્યા છે. દિવ્ય સંતોની ઉપસ્થિતિમાં રહી સત્સંગ જ્ઞાન વાર્તા થાય. ભગવાન સ્વામિનારાયણે આ જીવ ઉપર, આપણા ઉપર ઘણી કૃપા કરી છે. નિષ્કુળાનંદ સ્વામી તો એમ કે લેરી આવ્યા છે આજ લેરમાં, અતિ મેર કરી છે મહારાજ. અઢળ ઢળ્યા અલબેલડો, કર્યા કઈક ના કાજ. દુઃખ કાપ્યા દુખી દાસના, સુખી કર્યા સહુજન. બ્રહ્મ મોલે તેને મોકલ્યા, પોતે થઈ પ્રસન્ન. ભગવાને કૃપા કરીને આ જીવને બ્રહ્મમોલમાં મૂક્યા છે. આ જીવની એટલી તાકાત નથી, એટલી સામર્થ્ય નથી, એટલી કોઈ ઉપાસના ભજન નથી, પણ મહાનિષ્કુળાનંદ સ્વામી કે ભગવાને આ જીવ પર કૃપા કરી છે. અઢળક ઢળ્યા છે. ભગવાનના નાનકડી સરખી કોઈક સેવા કરે, ભગવાનના યોગમાં આવે, ભગવાનના કોઈ દર્શન કરે, ભગવાનના સંતની કોઈ સેવા કરે, ભગવાનના ભક્તની કોઈ સેવા કરે, તો મહાનિષ્કુળાનંદ સ્વામી કે એ યોગ દ્વારા મહારાજ એ જીવને પોતાના ધામમાં તેડી જાય છે. આટલી કૃપા મહારાજે કરી છે. કામ એટલું કરવાનું છે, આ સત્સંગના, ભગવાનના, સંતના, ભક્તના યોગમાં આવવાનું છે. કારણ કે આ જગતમાં ને સંબંધ એકબીજાને ખેંચે. તમે જુઓ ને, વ્યવહાર હોય કે રાજકારણ હોય તો એકબીજા સંબંધ હોય તો એકબીજાનું કામ થાય. સંબંધ વિના કામ થતું નથી. એમ ભગવાનના ધામમાં જાવું તો આ ભગવાન સાથે, આ સંત સાથે, આ હરિભક્ત, આ સત્સંગમાં કોઈ યોગ સંબંધ બંધાઈ જાય ને, એ સંબંધ છે એ આપણને ધામ સુધી ખેંચી જાય છે. એટલે એકબીજાના સંબંધમાં રહેવાનું છે. નિષ્કુળાનંદ સ્વામી કે કીડી કુંજણનો મેળાપ જીવન જાણું છું. કીડી સરખો પામર જીવ છે, પણ ભગવાને એટલી કૃપા કરીને ભગવાન પણ એક આ જીવ માટે દાખલો કરીને આ લોકમાં પધારે છે. ભગવાનને કઈ ધામમાં કઈ દુઃખ નથી.
અષ્ટ સિદ્ધિઓ રાધા લક્ષ્મી અખંડ ભગવાનની સેવામાં છે, અનંત મુક્તો ભગવાનની અખંડ સેવામાં છે. પણ ભગવાનને એમ થાય હજી આ પૃથ્વી પર કેટલાય જીવાત્માઓ છે જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકે છે. એટલે ભગવાન કૃપા કરી આ લોકમાં પધારે અને આ લોકમાં આવીને પણ કેટલો ભગવાન દાખલો કર્યો. ઈ ટાઢ વરસાદ તડકો જોયા વિના ભગવાનના સત્સંગમાં વિચરણ કરે. એ વરસતો વરસાદ હોય તે ભગવાન છાના બેસે નહીં. મહારાજ નીકળ્યા વરસતા વરસાદની અંદર બજારમાંથી એક વણિક દુકાન ખોલીને બેઠો હતો. વણિકને એમ થયું આવો ધોધમાર વરસતો વરસાદ, એમાં સ્વામિનારાયણ હખ લઈને બેસતા નથી, એને કેટલા છોકરા પાડવા છે કે. મહારાજ તો અંતરજામી. વણિક પાસે આ ભાઈ શું કહ્યું છે કે ના સ્વામિનારાયણ કાંઈ નહીં કે. મહારાજ કે તારે કેટલા દીકરા છે? સ્વામિનારાયણ મારે 4 દીકરા છે. તારે 4 દીકરા છે, આ વરસતા વરસાદમાં કોઈ ગ્રાહકે નથી આવતો તોય તું આ દુકાન ખોલીને ઊભો છે. મહારાજ કે અમારે તો લાખો દીકરા છે ને અમે બેસી રહીએ તો કેમ કામ થાય? એક 4 દીકરાનું ભરણ પોષણ કરવા માટે ગ્રાહક નથી આવતા તોય દુકાનમાં ખડે પગે ઊભા રહેવું પડે છે. મહારાજ કે અમારે લાખો દીકરાઓ પાડવા છે. ભગવાને બધાને દીકરા સમજ્યા છો. ભગવાનને ભજે ને મહારાજ કે હું નાત જાત કાંઈ ન જોઉં, મને ભજે તે મારો. ભગવાનની આગળ કોઈ નાત જાત નથી, મને ભજે તે મારો. જે જે જીવ પામ્યા સંબંધ રે તેના છોડાવ્યા ભવબંધ રે. કેના જોયા નહીં ગુનાવા કરે, એવ આજ વાળ્યો આડોયા કરે. કોઈ પણ પ્રકારે નિષ્કળ સ્વામી કે સંબંધ થઈ જાય ને, જે જે જીવ પામ્યા સંબંધ તેના છોડાવ્યા ભવબંધ. ઈટોલા ગામના જીજી ભગત એનો અંતકાળ આવે, મહારાજ તેડવા આવે સોનાનો રથ લઈને. ઈટોલા ગામમાં બાપુભાઈ બ્રાહ્મણ રહે. મહારાજે એના આંગણામાં રથને ઊભો રાખ્યો. અડધી રાત્રિ છે ને આંગણામાં પ્રકાશ થઈ ગયો. બાપુભાઈ જાગ્યા અડધી રાત્રિ, આટલો પ્રકાશ શેનો? બહાર આવીને જોયું તો મહારાજના દર્શન. મહારાજ અડધી રાત્રે? ભગત અમે જીજીભાઈને તેડવા આવ્યા છીએ, એનો અંતકાળ આવ્યો છે એટલે એને તેડવા આવ્યા છીએ. જીજીભાઈ બાપુભાઈ કે મહારાજ આ જીજીભાઈ આ સત્સંગમાં કેટલી મોટી સેવા કરે છે, કેટલાય જીવોને તમારી ઓળખાણ કરાવે છે, તમારા મહિમાની વાતો કરીને કેટલાયને સત્સંગી બનાવ્યા છે. જીજીભાઈ સત્સંગનું પોષણ કરે છે. મારા થોડા દિવસ હજી રાખો એને, હજી સત્સંગમાં જરૂર છે. મહારાજ કે એવું છે તો જીજીભાઈને રાખી જાય, પણ મહારાજ કે ખાલી હાથે પાછા નહીં જઈએ. એના બળદને અમે મહારાજ કે ધામમાં લઈ જાશું. બાપુભાઈ કે મહારાજ જીજીભાઈ તમારું ભજન કરે, એને ધામમાં લઈ જાય બરાબર, પણ એના બળદ એવા શું પુણ્ય કર્યા છે, એને એવું શું તપ કર્યું છે, એની એવી કેવી સાધના છે કે એને તમે ધામમાં લઈ જાઓ છો? મહારાજ કે એ બળદે એક સેવા કરી છે ને, જીજીભાઈ એ સેવામાં બળદ જૂત્યો હતો. જ્યારે મુક્તાનંદ સ્વામી 50 સાધુ ભૂખ્યા થયા હતા, જીજીભાઈને સમાચાર મળ્યા સંતો ભૂખ્યા થયા છે, એટલે પછી સંતો માટે એ સીધું એ લાકડા બળતણ તપેલા જે કાંઈ
એ સામાન લઈને એકામાં ભર્યા. એકો એટલે સમજો ને તમે, એકો ને બાદશાહ ને આવે ને ગોલો ને, હે એકો એટલે બળદ ગાડું, એમાં જોડ હોય, બે બળદ હોય ને એકામાં એક બળદ હોય. કારણ કે જેનો વિષ હોય ને એ સમજ્યા, એકો આવે તો એને અમે ઓલું એકો દેખે, સમજ્યા. પણ એ એકા એ બળદની અંદર એ સામાન રાખ્યો અને એ બળદ એ જીજીભાઈએ સામાન સંતો સુધી પહોંચાડ્યો, સંતોને જમાડ્યા. મહારાજ કે જીજીભાઈ સેવા કરીને સેવામાં મહારાજ કી બળદ જૂત્યો તો એ સેવાના સંબંધે કરીને મહારાજ કી પુણ્યના પ્રતાપે કરીને બળદને મહારાજ કે અમે ધામમાં લઈ જઈએ છીએ. આ ભગવાનની કૃપા છે. નહીંતર એવી કોઈ સાધના નથી બળદની કોઈ. પણ મહારાજ જોઈએ અમારા ભક્ત ને સંતની સેવામાં મદદરૂપ થઈ ગયો ને, મહારાજ કી સંબંધ જોડાઈ ગયો ને, મહારાજ કે એના પ્રતાપે એ ધામમાં લઈ જઈએ છીએ. એટલે આ સત્સંગ છે બહુ દિવ્ય છે. અને સત્સંગમાં રહી અને એ ભગવાનનું ભજન કરવાની અને મહારાજની આજ્ઞા, એ મહારાજે સરસ શિક્ષાપત્રી આપી છે. એક મહારાજની આજ્ઞા છે એ સત્સંગીઓ માટે. અને મહારાજે આ લોયાની અંદર દિવ્ય શાકોત્સવ ઉજવ્યો ને શાકોત્સવને નિમિત્ત બનાવીને આપણે બધા ભેગા થયા છીએ. શાકોત્સવની લીલા તમે બધાએ સાંભળી પણ હશે. શાકોત્સવનું નામ આવે એટલે લોયા ગામ યાદ આવી જાય અને સુરા ખાચર યાદ આવી જાય. કેવું જીવન હશે એ સુરા ખાચરનું, કેવો એનો પ્રેમ હશે, કેવો એનો ભાવ હશે. મહારાજ દોડી દોડીને કેટલી વખત લોયા પધાર્યા છે ને લોયામાં દિવ્ય નવો ઉત્સવ શાકોત્સવ કર્યો. અને એ શાકોત્સવનો ટ્રેડમાર્ક લોયા હે ના સુરા ભગતની ઉપર લાગી ગયો. ઓ ટ્રેડમાર્ક લગાવે ને એ શાકોત્સવ આવે એટલે સુરા ખાચર જ આવે. કેવો પ્રેમ હશે એ ભગતનો. અને એ સુરા બાપુનો સ્વભાવ તમે બધા જાણો છો. એ કેવો સ્વભાવ હતો. પણ મહારાજ જગતની અંદર આજે મહારાજ નિયમ આપતા હોય ને, એ નિયમ આપતા હોય, નિયમ પાછળ એ સુખ આપણું સમાયેલું હોય. મહારાજ કે ચાતુર્માસ આવે, ઉત્સવ આવતા હોય, અનુષ્ઠાન આવે, વ્રતના દિવસો હોય, પછી મહારાજે જે મર્યાદા બાંધી આપી છે એ બધા નિયમો છે ને આપણા સુખ માટે આપ્યા છે. એટલે આપણને સમજાતા ન હોય. પણ સરસ કથા છે આ સુરા બાપુની. મહારાજ એ લોયામાં પધાર્યા છે. લોયાની અંદર મહારાજ આવ્યા સુરા બાપુના દરબારમાં, દિવ્ય કથા વાર્તાઓ થાય ને એમાં પણ મહારાજનું સાનિધ્ય હોય એટલે એ ગામના ભક્તો તો દોડી દોડીને પહોંચી આવે. આજુબાજુના ભક્તોને સમાચાર મળે એ પણ કથા વાર્તામાં દોડી દોડીને પહોંચી આવે. ત્યાં મહારાજ આવ્યા, દરરોજ દિવ્ય કથા વાર્તા થાય, મહારાજ ઉપદેશની, જ્ઞાન ઉપદેશની વાતો કરે. અને કથાની અંદર એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા. મહારાજ સભામાં જોયા કરે છે. બધાય ભક્તો સભામાં વહેલા આવી જાય. અને સુરા બાપુના ઘરવાળા, એનું નામ હતું શાંતાબા. એ શાંતાબા સભામાં મોડા આવે. એટલે મહારાજે વિચાર કર્યો એક દિવસ મોડું થાય બરાબર, આ 2-3 દિવસ થયા. મહારાજ કે આ સભામાં શાંતાબા મોડા આવે છે, એનું કારણ શું હશે? સભા પૂરી થઈ એટલે મહારાજે શાંતાબાને બોલાવ્યા અને પૂછ્યું, સભામાં મોડા આવો છો કેમાં? કહો કારણ જેમ છે તેમાં. ને માણસ મોડો ક્યાં આવે? તમે બધા ડાયા છો, વહેલા આવી ગયા હો તમે. નહીતર માણસ સભામાં મોડો જ આવ્યો, જુએ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો ટાઈમ છે. એટલે અડધે પહોંચે ને તે માણસ સભામાં આવ્યો.
કારણ કે શ્રોતાને ફ્લેક્સિબલ હોય ને, આ મજા આવે ત્યાં ને મજા આવે ત્યાં જાય. ને વક્તાનું એવું હોય સરકારી બસ જેવું હોય, કોઈ પેસેન્જર હોય કે ન હોય પણ અમારે ગાડી ચાલુ કરવી પડે, સમજ્યા? સરકારી બસ જોઈએ ને તમે, પેસેન્જર હોય કે ન હોય પણ સમજ્યા, સભામાં પણ ગાડી અમારે શું કરી દેવી પડે, સ્ટાર્ટ કરી દેવી, વક્તાનું કામ. પણ શ્રોતાએ વક્તા કરતા પેલું આવી જવું જોઈએ, ને આખી કથા સાંભળો ને તો એનો આનંદ આવે, એનું રહસ્ય સમજાય. હવે તમે ઓલા ફિલ્મ જોવા જતા હો ને, પુષ્પા જોવા જાવી ને અડધે જાઓ તો હાલે હે, એ પછી પુષ્પા ઝૂક્યો ન ઝૂક્યો ખબર પડે તમને? કેમ ખબર પડે? એટલે બધે માણસ ટાઈમમાં પહોંચી જાય, પણ કથા એવી છે ત્યાં માણસ ટાઈમમાં પહોંચતો નથી. પણ તમે બધા જો વહેલા પહોંચી આવો છો, ધન્યવાદ છે તમે. નહીંતર માણસો છે ને ટાઈમ પાસ જ કરતા હોય. પણ મહારાજ શાંતાબાને કે તમે કથામાં કેમ એક દિવસ મોડું થાય બરાબર, પણ આવી દિવ્ય કથા વાર્તા ચાલતી હોય ને તમે આ મોડા આવો, એનું કારણ શું? પછી શાંતાબાએ કારણ બતાવ્યું, મહારાજ મારું મન તો કથામાં હોય પણ મોડું થઈ જાય એનું કારણ એક જ હશે, તમારા ભક્ત સ્વાદુ વિશેષ. મહારાજ તમારા ભગત છે ને બહુ સ્વાદિયા છે. જોજો સુરા ખાચોનો સ્વભાવ કેવો છે. અને મહારાજે નિયમ આપે છે, શું કામ આપે છે? અને એ સુરા ભગત કેવા હતા ને પછી કેવા થયા છે, એટલે મહારાજ રાજી થયા છે. શાંતાબા કે મહારાજ તમારા ભગત બહુ સ્વાદિયા છે. તમારા ભક્ત સ્વાદુ વિશેષ, કરું કસર તો કરી ક્લેશ. એવા સ્વાદિયા છે, જમવામાં જો ફેરફાર થઈ જાય ને તો ક્લેશ કરે, ઝઘડો કરે. એમાંય પાછું જમવાની અંદર 4-5 પ્રકારના શાક, એમાં જો હોય ઓછું જરાક. 4-5 પ્રકારના શાક જોઈએ, એમાં જો ફેરફાર થઈ જાય ને, ફળિયામાં એઠામાં ફેંકાય, કરે ક્રોધ ન કહી શકાય. એમાં જો ફેરફાર થાય તો વાસણ ક્યાં જાય? સીધું ફળિયામાં જાય. તમે એમ નથી કરતા ને? ફળ્યું જ નથી, શું કરો? કારણ કે આ સુરા બાપુ હતા, એનો સ્વભાવ ભલે ક્રોધી સ્વાદિયા, પણ એના ઘરવાળા હતા ને કેવા હતા? શાંત સ્વભાવના હતા. એનું નામ શું હતું? શાંતાબા હતું. એટલે નામે શાંતાબા અને સ્વભાવે કેવો હતો? શાંત. આમ બાઈનો સ્વભાવ પણ શાંત જ હોય, શાંતાબા જ હોય. ક્યારેક ક્યારેક તેજ બાઈ થઈ જાય, બાકી બાઈઓ કેવા હોય? શાંત જ હોય ને. મહારાજ 4-5 પ્રકારના શાક જોઈએ. એક તીખું હોય, એક મીઠું હોય, એમાં એક બટેટાનું તો જોઈએ ને. પછી કઠોળનું હોય, 4-5 પ્રકારના શાક જોઈએ. 4-5 પ્રકારના શાક, એમાં જો હોય ઓછું જરાક. ઓછું શું હોય? મીઠું. શાકમાં મીઠું ઓછું હોય તો એ સ્વાદ આવે નહીં, મીઠું વધારે હોય તો એ સ્વાદ બગડી જાય. એ શાકમાં મીઠું પણ માપમાં જોઈએ, અને માણસમાં મીઠું પણ માપમાં જોઈએ. સમજ્યા? મીઠાની બહુ કિંમત છે. હવે ભલે ચપટી મીઠું, પણ મીઠાની બહુ કિંમત છે. શાકમાં મીઠું વધઘટ થઈ જાય તો એ સ્વાદ આવતો નથી. માણસમાં મીઠું માપમાં જોઈએ. માણસમાં મીઠું ઓછું હોય તો કેવું કહેવાય? કેવી ગણતરી થાય? શું કે લાલજીભાઈ? હા, મીઠા વગરનું મીઠું ઓછું હોય ને તો ગાંડામાં ગણતરી થાય, અને મીઠું વધારે હોય તો ડાયો ખરો, પણ કેવો ડાયો હોય? અડધો માસે ચડી, કારણ કે વધારે મીઠું હોય ને.
એટલે મીઠું હંમેશા માપમાં, જે માણસ હોય કે શાક હોય કે વાનગી હોય, મહારાજ મીઠામાં ફેરફાર થઈ જાય ને તો આ સુરો ખાચર એ વાસણ ફળિયામાં ફેંકે અને પછી કહી ન શકાય એવો ક્રોધ કરે, ઝઘડો થાય. એટલે મહારાજ રસોઈ બનાવવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. અને આટલી બધી વાનગીઓ બનાવી એમાં જો ફેરફાર થઈ જાય તો તકલીફ થાય, અને ઝઘડો થાય તો મહારાજ પછી ભજનનું સુખ ના આવે. ભજન ક્યારે સુખ આવે? મન શાંત હોય તો ભજનનું સુખ આવે. તમે આજે ઘરે આવ્યા હોય ને જરાક જમવા બેઠા હોય ને જરાક બોલાચાલી થઈ હોય, મન અપસેટ થઈ જાય, જરાક ઝઘડો થયો ને પછી એમ થાય આજે નિયમની 2 માળા કરવાની બાકી છે. એ માળા કેવી થાય પછી? ઘરમાં સંપ હોય ને એમ ભજનનું સુખ આવે. મહારાજ પછી ક્લેશ થાય, ઝઘડો થાય, પછી ભજનનું સુખ ના આવે. મહારાજ की વાત બરાબર છે, પણ જમવા હારું કરીને મહારાજ કે આ કથા ખોટી થાય એ બરાબર નહીં કે. તો હવે આવતીકાલથી મહારાજ કે તમે એવું કરજો, સાદું ભોજન બનાવજો. હવે 4-5 પ્રકારના શાક બનાવવાને ટાણેનું ગરમા ગરમ બનાવો. મહારાજ કે એવું કાંઈ નથી કરવાનું, 2 ટાઈમનું ભેગું બનાવી લેજો અને નિસ્વાદી ભોજન બનાવજો. કરો રોટલો દાળ કે શાક, એમાં ન નાખવું મીઠું જરાક. રોટલો ને દાળ બનાવવાના, જાજા વાના નહીં. રોટલા મેં ઘી નહીં નાખવાનું, કોરો રોટલો અને મીઠા વિનાની દાળ, આવું ભોજન બનાવજો. શાંતાબા કે મહારાજ આટલું બનાવવામાં ધ્યાન રાખવું પડે રૂ, અને આવું બનાવીશ તો હાલ તો શું થશે મારી કે. મહારાજ કે તમે ચિંતા ન કરો કે અમારા ભગતને અમે નિયમ આપશું, નિયમ. શાંતાબા કે ભલે મહારાજ. અને પછી મહારાજની આજ્ઞા પ્રમાણે બીજા દિવસે શાંતાબા વેલા ઉઠી રોટલો અને દાળ બનાવ્યા. દાળ મીઠા વિનાની, રોટલો કોરો. એ દાળ મીઠું બનાવી અને વેલા સભામાં પહોંચી આવ્યા. અને આ બાજુ મહારાજ તો એ સભામાં આવી ગયેલા. એ આજુબાજુના ભક્તો, ગામના ભક્તોની મોટી દિવ્ય સભા ભરાઈને બેઠી હતી. અને એ સભાની અંદર મહારાજ વાતો કરે છે. અને વાતો કરતા કરતા મહારાજ કે ભક્તો, આજે આપણે એક સભામાં નિયમ આપવું છે કે, અને નિયમ એવું છે કે જે નિયમ લેશે એની ઉપર મહારાજ કે અમે રાજી થશું. આજનો દિવસ રડિયામણો રે, આજનો દિવસ રડિયામણો, આજનો દિવસ રડિયામણો. આવ્યા રે મારો પ્રાણનો આધાર રે હો, આજનો દિવસ રડિયામણો, આજનો દિવસ રડિયામણો.
જઈને મારા વાલાને વધાવીએ. વેલા વેલા જઈને મારા વાલાને વધાવીએ. વારણા લઈને વારંવાર રે હો આજનો દિવસ રળિયામણો. આજનો દિવસ રળિયામણો. મેં તો ભાવ વિને ફરીને વાળિયા મારે હૈડે તે હારખનમાં. મારે હૈડે તે હરખનમાં. મેં તો તોરણ બંધાવ્યા બાઈ ટોડલે. મેં તો તોરણ બંધાવ્યા બાઈ ટોડલે. સર્વે માનુની મંગળિયા ગાય. માનુની મંગળિયા ગાય. આજનો દિવસ રળિયામણો. આજનો દિવસ રળિયામણો. મેં તો થાળ ભર્યો રે ગજ મોતીએ. મોતીએ મોતીએ. મારા વાલાને વધાવાને કાજ આવી. ઉભા રે હેલી મારે આંગણે. આંગણે આંગણે. હે રૂપાળો સમરથ મારો નાથ રે હો આજનો દિવસ રળિયામણો. આજનો દિવસ રળિયામણો. મારો જન્મ સુફળ કર્યો બાલ મેં. મારા હૈડાની પૂરી જો નિહાર. મારા હૈડાની પૂરી જો નિહાર. બ્રહ્માનંદના વાલાની ઉપરે. બ્રહ્માનંદના વાલાની ઉપરે. પણ એક રસમાં આસક્તિને કારણે પછી આ તો એ જેલમાં જવું પડ્યું અને ઘરવાળીએ ગુમાવી પડી. પછી બીજી મળે પણ કહેવાનું શું, પણ તીધી મળતી હવે બીજીએ મળતી. આ કામ કઠણ છે. પણ મહારાજે આ સુરા ભગતમાં રસમાં આસક્તિ એ નિયમ અપાવીને ટળાવ્યા છે. આ ભક્તમાં મહારાજ કે આવા દોષો રહેવા જોઈએ નહીં. એ લોયામાં દિવ્ય મહારાજે શાકોત્સવ કર્યો અને એ સુરો ભગત એ તો રાજી થયા. કેટલાય ભક્તો રાજી થયા. એ સરસ એ સંતોએ વર્ણન કર્યું છે. અને આપણા શાસ્ત્રમાં પણ કથા લખાણી 60 મણ રીંગણા અને 12 મણ ઘી નો વઘાર સ્વયં મહારાજે કર્યો છે. અને એ ભગવાન જ્યારે એ શાક બનાવે એ સ્વાદમાં કઈ ખામી હોય? એક એક ફળની અંદર વૃક્ષની અંદર
એક એક દરેક જગ્યાએ જે રસમાં જે સ્વાદ મૂકનાર રસ મૂકનાર ભગવાન રસેશ્વર એ આજે સ્વયં જ્યારે બનાવતા હોય ને એ ભોજન શાક એમાં સ્વાદમાં શું કમી હોય અને એ ભગવાન જ્યારે એ શાક બનાવે એ ભગતના ભાવને પૂરા કરી સુરા ભગતનો ભાવ પૂર્ણ કર્યો કારણ કે ભગતે પોતાનું જીવન બદલાવી નાખ્યું જેવો રસમાં આસક્તિ હતી ક્રોધીલો સ્વભાવ હતો એ સ્વભાવને છોડી દીધો ને ત્યારે ભગવાન એની ઉપર રાજી છે એનો ભાવને સંકલ્પને ભગવાને પૂર્ણ કર્યા છે આ સાકોશોની કથા છે ને આપણને શીખવાડે છે જીવનમાં છે ને સ્વાદ લેવાનો શું લેવાનો છે આ સંસારમાં આવ્યા છીએ ને સંસારમાં સ્વાદ લેતા આવડે તો સંસાર સુખરૂપ બની જાય અને જો સ્વાદ લેતા ન આવડે તો આ સંસાર છે ને બોજરૂપ બની જાય આ સંસાર છે ને ભગવાને બનાવ્યો છે પણ જીવતા આવડવું જોઈએ જીવતા આવડે ને તો સંસાર સુખી છે નહીતર દુઃખી છે એ સ્વાદ લેતા સંસારમાં શીખવું એ સ્વાદ કેમ લો આ શાકોશોની કથા શીખવાડે એ શાક બનાવીએ ને એ આપણને શીખવાડે શાક બનાવીએ શાકમાં ઘણી જાતના મસાલા પડતા હોય શાકમાં એ તેલ પડે તેલનો વઘાર આવે ઘીનો આવે હવે પાણીનું આવે તમને ખબર હે ઓર્ગેનિક સમજ્યા તેલ નડતું હોય ને હવે બધું ઘણી પ્રકાર થઈ ગયું સમજ્યા પણ એમાં તેલ મૂકો પછી મરચા મૂકો પછી એમાં રાઈ મૂકો જીરું પધરાવો હળદર હોય મીઠું હોય મરચું હોય બધાયના સ્વાદ કેવા છે રાઈનો સ્વાદ જુદો જીરુંનો સ્વાદ જુદો મીઠાનો સ્વાદ જુદો મરચાનો હળદરનો જુદો એક એક વસ્તુ ખાવી હોય તો ખવાય સિંગલ પણ એ બધા જ્યારે ભેગા થાય છે ને એ પોતાના સ્વભાવને છોડે છે ને ત્યારે શાકમાં શું આવે છે એ સ્વાદ આવે છે એમાં સંસારમાં છે ને આપણે ભેગા રહીએ ને તો શું છોડવું પડે સ્વભાવ છોડવા પડે શું છોડવા પડે આ સ્વભાવ છોડીએ ને તો સ્વાદ આવે માણસને શું નડે છે કોઈ કોઈને નડતું નથી પોતાના સ્વભાવ નડે છે પણ આપણે કીધા કરીએ ઓલો નડે ઓલો આમ કરે તેમ કરે આપણે આપણા સ્વભાવને સુધારતા નથી માણસ સુખી થવા માટે કેટલું બધું બદલાવે છે માણસ સુખી થવા એમના કપડા નવા બદલાવે રોજ નવા નવા કપડા પહેરે નવા મોબાઈલ બદલાવે ઘણા ઘર બદલાવે ઘણા ગામ બદલાવે ઘણા શહેર બદલાવે ઘણા દેશ બદલાવે સુખી થવા ઘણા ઘરવાળી બદલાવે સુખી થવા ઘણા ઘરવાળો બદલાવે બોલી કે ગાળું ખવડાવે એવી છે કે ગમે એટલી ઘરવાળી બદલાવે પણ સ્વભાવ ન બદલાવે તો સુખ થતું બધું બદલાવા કરતા સ્વભાવ બદલી જાય તો આ સુખનું સુખ છે કે ને ઓલે હવે બધા કપડા મેચિંગ કરવા છે શું કરે કપડા મેચિંગ કરે ને પછી મનડા મેચિંગ કરે પછી શું મેચિંગ કરે દલડા મેચિંગ કરે આ બધું મેચિંગ થઈ જાય પણ જીવડું મેચિંગ થતું નથી થાય અહીંયા આવીને બધું અટકી જાય એટલે મેચ છે ને જીવડું થઈ જાય તો બધું કામ સરળ થઈ જાય એક શાક છે આપણને આટલું બધું શીખવાડી જાય છે આ શાકોત્સવ છે આ ઉત્સવ આપણને જીવતા શીખવાડે છે આ જીવનનો આ સંસારનો સ્વાદ લેતા શીખવાડે છે એટલે દુનિયા છે ને એટલે દુઃખરૂપ નથી દુઃખી છે દુઃખી બધાને જવાની ઉતાવળ હોય ને ન હોય ઉતાવળ હોય ને કે ઉતાવળે તમને જવાની કે નહીં ડૉક્ટર સાહેબને કહેશે ભલે 40,000 લગાવી દો પણ હજી જવું નથી હજી લાંબુ રહેવું છે પણ એક જજો સમજણ આવી જાય આ જીવતા શીખવા જીવતા આવડી જાય ને આ સંસાર છે સુખરૂપ છે ને એ સુખરૂપમાં જ્યારે ભગવાન ભળી જાય ને ત્યારે આ લોક ને પરલોક બેય લોક છે ને આ સુધરી જાય છે એટલે સરસ આ કથા છે આ શાકની કથા છે પણ શાક આપણા જીવનમાં ઘણું બધું સ્વાદ આપનારી કથા છે આ કથાને વિચારીએ જીવનમાં ઉતારીએ તો આપણું જીવન છે ધન્ય બની જાય એટલે હંમેશા સુરા ભગતને યાદ કરવા એના ઘરવાળા શું નામ હતું શાંતાબા એને યાદ કરીએ તો એની પ્રકૃતિ સ્વભાવ એ ઘણું બધું શીખવાડે આ શાકને યાદ કરવા અને ભગવાનને યાદ કરવા સંતો ભક્તોને યાદ કરીએ ને દરરોજ આજ આપણું કામ થઈ એવી અદ્ભુત કથા છે અને વિચારજો
યાદ કરજો તો આપણું જીવન આ છે એ સુખરૂપે પસાર થઈ જાય ને આમ કરતાં કરતાં ભેગા ભગવાન હોય એટલે આ લોક અને પરલોક બે લોકના કામ આ થઈ જાય. અદ્ભુત કથાને જીવનમાં ઉતારીએ અને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ, આ વડીલ સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ, આપણે પણ એવા સ્વભાવને છોડતા થઈએ અને સુખરૂપે સંપીને રહેતા શીખીએ તો આપણું જીવન પણ સુરા ભગતની જેમ દિવ્ય બની જાય અને ભગવાન અને સંતો ભક્તોનો અતિશય રાજીપો મળે. એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના. બોલો નરનારાયણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શરણાગત પાપ પર્વતમ ગણહિત્વા ન તદીય સદ્ગુણો અણુમપ્યતુલ્યમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા, સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વના નિયંતા સર્વના અંતર્યામી સૌના હૃદય કમળમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સાંકલા પરિવાર આયોજિત એવા દિવ્ય શાકોત્સવ, એ શાકોત્સવની અંદર આપણે દિવ્ય કથાનું રસપાન કરાવતા શાસ્ત્રી સ્વામી દેવનંદનદાસજી સ્વામી એવં જજમાન પરિવારના આમંત્રણને માન આપી આજ ભક્તજનો આપણે દર્શન દેવા માટે સંતો પધાર્યા છે. એ પૈકી મંડલેશ્વર એવા સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી જજમાન પરિવારના આમંત્રણને માન આપી અંજાર શ્રી ઘનશ્યામ મહારાજના આશીર્વાદ લઈને પધારેલા સદગુરુ સ્વામી શ્રી હરિદાસજી સ્વામી એવં પુરાણી સ્વામી સરજુદાસ સ્વામી, પુરાણી સદગુરુ સ્વામી શાંતિપ્રિયદાસજી સ્વામી, પુરાણી સદગુરુ સ્વામી વિશ્વવલ્લભદાસજી સ્વામી એવં દરેક ભક્તજનો અને કથાભિલાષી સમગ્ર ભક્તજનોને મારા ભાવથી ઘણા ઘણા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, દિવ્ય કથા આપણે એનું રસપાન કર્યું. જે એક ભક્તને આધીન થઈને વાલા ભક્તજનો ભગવાન છે ક્યાંથી કાર્યાણીયાથી લોયા પધાર્યા છે ભક્તો. એક સુરા બાપુના પ્રેમને વશ થઈ ભગવાન ત્યાં કને બે મહિના સુધી, કેટલા મહિના સુધી? બે મહિના સુધી વાલા ભક્તજનો આવો આનંદ આપ્યો છે. પણ ખાલી આનંદ નહીં હો, પણ સાથે સાથે શાસ્ત્ર કથા વાર્તા, એ વાર્તા કરી અને ભક્તોને રાજી કર્યા છે. ખાલી શાખોત્સવની ભક્તો સાથે સાથે કથા જ્ઞાન ઉપદેશ એ આપણી પરંપરા રહી છે. તો એ રીતે વાલા ભક્તજનો આપણી પરંપરાને રીતે એ સુરા ખાચરને ત્યાં મહારાજ બે મહિના સુધી રહી આવો દિવ્ય શાકોત્સવ કર્યો, ભક્તોને રાજી કર્યા. અને જ્યારે સમય આવ્યો ને 2 મહિના પસાર થયા ને ત્યારે મહારાજે રજા લીધી છે. અને રજા લીધી એ વખતે મહારાજે સુરા ખાચરને પૂછ્યું, બાપુ ખર્ચો બહુ થયો હશે નહીં? શું પૂછ્યું? ખર્ચો બહુ થયો હશે. ત્યારે વાલા ભક્તજનો સુરો ખાચરના જવાબ હતા, મહારાજ તમારા માટે, સંતો માટે અને ભક્તો માટે જે લાગ્યું, કામે લાગ્યું એ લેખાનું અને બીજું લાલી લેખાનું. પાલગર સુધીના ભક્તજનોને અહીંયા બોલાવી અને વાલા ભક્તજનો દિવ્ય શાકોત્સવ કરે છે. તો જજમાન પરિવારને એકવાર તાળીના નાદથી ભક્તજનો વધાવીએ. આવો દિવ્ય આપણે લાભ અપાયો છે. પૈસા એ ખર્ચે ને લાભ કેને મળે? આપણે મળે વાલા ભક્તજનો. એટલા માટે અને એને એ પ્રેમને વશ થઈ એ રામજીભાઈ હોય કે ભાઈઓ હોય, એને એટલો પ્રેમ છે, એટલો લાગણી છે કે અમારે સંતોને પણ બોલાવવા છે ને ભક્તોને બોલાવવા છે. એટલે નિયમ નિશ્ચય અને પક્ષ અને સંતો પ્રત્યે પ્રેમવાળા એ ભક્તજનો છે. એટલે એ પ્રેમને આધીન થઈ વાલા ભક્તજનો આ સંતો અહીંયા કને આવ્યા છે. તો આપણી એક પહેલી ફરજ બને
કે અત્યારે એ સંતોનું આપણે સન્માન કરીએ, કારણ કે સંતો આપણે આંગણે પધાર્યા છે તો આપણો શાસ્ત્રીય એટલે સનાતન ધર્મ છે કે પ્રથમ એ સંતોનું સન્માન કરે. એટલે જે ભક્તો હોય એ તરત પધારશે, અહીંયા કને હારતોરા લઈ આવશે. રમૂજની વાત કરો, રમૂજની. ત્યારે મહારાજને સુરો કાચર કે મહારાજ રમૂજની વાત કે એકવાર હું જંગલમાં ગયો.